કુલટુડિયા ફરી વખત આપની સમક્ષ ધોરણ 7 ઇંગ્લિશ વિષય વિષયની અંદર પ્રથમ સત્રનું ત્રીજું પ્રકરણ જે બાકી છે બરાબર તેની અંદર એક્ટિવિટી 3 કે ભાઈ એક્ટિવિટી 3 ના સ્પેલિંગ તમને આવતીકાલે તમને લખાવી દીધા હશે તે સ્પેલિંગ જે છે તમે તમારી નોટબુકની અંદર ઉતારી અને પાકા પર કર્યા છે એવી હું આશા રાખું છું જો સ્પેલિંગ પાકા કર્યા હશે તો તમને વધારે મજા આવશે પાઠ સમજવાની અંદર બરાબર તો ચાલો એક્ટિવિટી 3 અને પેજ નંબર 25 ઉપર એક્ટિવિટી 3 કેવી છે તે આપણે શરૂઆત કરીશું ચલો તમારી પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો જરૂર જરાય તો પેન્સિલ સાથે તમે નોંધ પણ કરતા જજો આપણે હવે આ વિડિયોને આગળ ધપાવીએ ચલો એક્ટિવિટી 3 શરૂઆત કરીએ છીએ એનો મેન ટોપિક છે કેન આઈ હેવ યુ 5 મિનિટ શું ભાઈ તમારી 5 મિનિટ લઈ શકો છો ચલો what do you use to wash your hair what શું you એટલે તમે use વાપરો છો wash your hair શું તમે તમારા વાળ ધોવા માટે શું વાપરો છો અથવા તમે તમારા જે માથાના વાળ જે છે બરોબર એ સાફ કરવા માટે તમે શું વાપરો છો સાબુ વાપરો છો શેમ્પુ વાપરો છો બરોબર તેના વિશે તમને કીધું છે શેમ્પુ ઓર સમ અધર થિંગ શેમ્પુ વાપરો છો અથવા બીજું કંઈ તમે વાપરો છો સમ અધર એટલે કે બીજું કંઈ તમે વાપરો છો તો ચલો લેટ્સ મીટ અ સેલ્સમેન who sells shampoo લેટ્સ એટલે ચાલ શું કીધું છે લેટ્સ મીટ મળીએ સેલ્સમેન એટલે કે જે સેલ્સમેન એટલે કોઈ ઉત્પાદક વસ્તુને શું કરે છે ભાઈ ઘરે ઘરે જઈને અથવા સેવિંગ ભરીને લોકોને સમજાવે અને વેચે તે વ્યક્તિને શું કહેવાય છે સેલ્સમેન કહેવામાં આવે છે તો હું સેલ્સમેન ચાલો આપણે મળીએ એવા માણસને કે જે શું કરે છે ભાઈ સેલ એટલે વેચે છે શું વેચે છે શેમ્પુ વેચે છે અને અહીંથી આપણો જે મેન પાઠ છે કેન આઈ હેવ યોર 5 મિનિટ કે ભાઈ શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું ચલો રેડી છો બધાય શરૂઆત કરું છું હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન કે હેરી પટેલ નામનો જે વ્યક્તિ જે છે એ કોણ છે વેચનાર માણસ કે જે ઉત્પાદિત વસ્તુને શું કરે છે લોકો પાસે જઈ તેને સમજાવે છે વસ્તુ કઈ રીતે તેનો યુઝ કરવો કઈ રીતે વાપરવી આવું તેને સમજાવે છે અને શું કરે છે ભાઈ શેમ્પૂનું વેચાણ કરે છે એટલે શું કહે છે હેરી પટેલ જે નામનો જે વ્યક્તિ છે એ કોણ છે સેલ્સમેન છે એટલે કે વેચાણ કરનાર વ્યક્તિ છે he meets different people takes with them and sell shampoo જો he એટલે કોણ હેરી પટેલ meets નો બહુવચન meets ત્રીજો પુરુષ એકવચન છે તેને મળ્યો હતો ડિફરન્ટ એટલે કે જુદા જુદા પીપલ એટલે વ્યક્તિઓને ટેક્સ એટલે વાતો કરી હતી વિથ એની સાથે ધેમ એટલે તેઓ એન્ડ સેલ શેમ્પુ કે તેને શું કર્યું કે તે જુદા જુદા વ્યક્તિઓને મળે છે અને શેમ્પુ વિશે વાત કરે છે અને શેમ્પુ શું કરે છે ભાઈ વેચે છે શું કે ફરીથી તમને કહું છું કે તે જુદા જુદા વ્યક્તિઓ મળે છે વાતો કરે છે અને તેઓને શું કરે છે શેમ્પુ વેચે છે આગળ yesterday
he met three people yesterday એટલે કે ગઈ કાલે ભૂતકાળ past tense yesterday એટલે કે ગઈ કાલે he એટલે તે met meet નો ભૂતકાળ met મળ્યો હતો three એટલે કે ત્રણ people એટલે લોકો કે તે ત્રણ લોકોને મળ્યો હતો ત્રણ લોકો સાથે તેની મુલાકાત થઈ હતી શું કેવી મુલાકાત છે કે ત્રણેય વ્યક્તિઓ વિશે અહીંયા હરે પટેલ જે છે જણાવે છે In the morning he was at Mr. Jadeja's doorstep. In the morning સવારના સમયે he એટલે તે Mr. જાડેજા doorstep એ મિસ્ટર જાડેજાના શ્રીમાન જાડેજાના બરોબર દરવાજે પહોંચે છે doorstep દરવાજે પહોંચે છે અને શું કરે છે he rang the doorbell અને તેને શું કર્યો કે રિંગ બેલ દબાવે છે બહારની જે બરોબર ચામ હોય જે પ્લગ તે દબાવો એટલે અંદર શું થાય છે રિંગ વાગે છે એટલે કે એને શું કરે છે ભાઈ ડોરબેલ બારણે વગાડેલી ઘંટડીનો બેલ બરોબર તે વગાડે છે શું કહે છે કે he rang the doorbell તે શું કરે છે ભાઈ મિસ્ટર જાડેજાના દરવાજે જે બેલ છે એ વગાડે છે મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર મિસ્ટર જાડેજા જે છે શ્રીમાન જાડેજા શું કરે છે પોતે બારણું ખોલે છે Harry smiled and said, "Hello sir, I am Harry from Harry Herbal Shampoo. Can I have your 5 minutes?" કોણ કહે છે હેરી પટેલ કહે છે હેરી સ્માઇલ એટલે શું હસતું મોઢા સાથે હસતા ચહેરે શું સે બોલે છે હેલો સર કેમ છે સાહેબ આઈ એમ એટલે કે હું છું હેરી છું ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ કે ભાઈ હું હેપી હર્બલ શેમ્પુ તરફથી હરી પટેલ આવ્યો છું કે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ કે શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું અહીંયા હર્બલ એટલે શું થાય છે કે એક જાતનો આ ફૂલવાળી વનસ્પતિ છે કે જેને એકવાર ફૂલ આવ્યા પછી એ નાશ પામતી અને પોચા પડવાળી વનસ્પતિ છે જે ખાસ કરી સેવા વપરાય છે ખોરાક કે દવા માટે ઉપયોગમાં આવતી આ વનસ્પતિ છે એટલે કે છે કે હું શું તમારી 5 મિનિટ લઈ શકું છું મિસ્ટર જાડેજા વેલકમ નહીં મિસ્ટર જાડેજા જે છે એ હરી પટેલનું શું કરે છે સ્વાગત કરે છે અંદર લઈ જાય છે હરી ટુ a seat in front of Mr. Jadega અને હરી શું કરે છે ભાઈ હરીને અંદર લઈ જાય છે in front અંદર લઈ જાય છે અને શું કરે છે મિસ્ટર જાડેજા in front મિસ્ટર જાડેજાની in front એટલે કે શું ની સામે બેસાડે છે એટલે કે મિસ્ટર જાડેજા જે છે તેની સામે કોને બેસાડે છે હેરી પટેલને બેસાડે છે એટલે કે ભાઈ કોઈના નવા ઘરે ગયા હોય એટલે આપણે થોડીક નજર કરવાની શોખ હોય કોઈના ઘરે જઈએ એટલે શું કરવું ભાઈ આજુબાજુ જોઈએ ભાઈ ઘર કેવું છે મકાન કેવું છે બંગલો કેવો છે બેડરૂમ કેવો છે આપણે એવું જોઈ લેતા હોય એમ અહીંયા હરી પટેલ પણ શું કરે છે ઓ a beautiful drawing room ભાઈ કેવો સુંદર અદ્ભુત મસ્ત દેખાવો બેડરૂમ બરોબર ડ્રાઇવિંગ રૂમ ભાઈ આ બેઠક રૂમ છે Sir, this is our new product for the people like me. Sir, please, Sahib, this is our new product. કે ભાઈ આ મારી પાસે જે નવી પ્રોડક્ટ ઉત્પાદિત થયેલી વસ્તુ ઉત્પાદન કરવામાં આવેલી છે વસ્તુ છે એ મારી પાસે નવી પ્રોડક્ટ છે જે શું તમને અને બીજાને પણ શું છે લાઈક એટલે પસંદ આવશે કે જે ભાઈ હું મારી પાસે જે કે વસ્તુ લાવ્યો છું એ
તમને બધાને શું આવશે? પસંદ આવશે. એવી હું નવી પ્રોડક્ટ ઉત્પાદિત થયેલી વસ્તુ લાવ્યો છું. કોણ કહે છે? હરિ પટેલ કહે છે. It cleans the hair quickly and save your time. જો it એટલે તે વસ્તુ જે છે તે શું? ક્લીન્સ. ક્લીન એટલે કે સફાઈ કરે છે, ચોખ્ખું કરે છે. શું કરે છે? હેર એટલે કે જે વાળ છે તે ક્વિકલી એટલે તમને કાલે સ્પેલિંગ લખાયા હતા એની અંદર ઝડપ. ક્વિકલી એટલે શું થાય? ઝડપથી. શું કરે છે? અને સેવ યોર ટાઈમ એટલે તમારો સમય પણ. સેવ એટલે બચાવો. સેવ યોર ટાઈમ તમારો સમય પણ બચાવે છે. કે ભાઈ મારી પાસે જે હેપી હર્બલ નામનો શેમ્પુ જે છે એ શું કરે છે ભાઈ? તમારો સમય પણ બચાવે છે અને ઝડપથી માથાના જે તમારા વાળ છે એ શું કરે છે ભાઈ? ઝડપથી ચોખ્ખા ક્લીન કરી નાખે છે. વી સેલ ઇટ હેપી હર્બલ શેમ્પુ. કે વી એટલે અમે, સેલ એટલે કહીએ છીએ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. અને એને શું કહીએ છીએ? હેપી હર્બલ શેમ્પુની સાથે અમે એને ક્વિકર ઝડપથી કામ કરે છે એટલે માટે એને ક્વિકર પણ કહીએ છીએ. સેલ હેરી આવું કોણ કહે છે? હેરી કહે છે. જો ભાઈ ઉત્પાદન કરનાર વસ્તુ જે છે બરોબર અને એને વેચે છે એ એની જ વસ્તુના વખાણ કરશે. કોઈ પણ દુકાને ગયા હોય તો એ તમને એટલો બધો વિશ્વાસ ટ્રસ્ટ બેસી જાય કે તમે વસ્તુ ખરીદવા પ્રેરાઈ જાઓ. બરોબર એના શું કરશે? વખાણ કરશે. આપણે ટીવી સિરિયલની અંદર જોતા હોય કોઈ વસ્તુ જે છે સામાન્ય માણસ એની જાહેરાત કરશે તો એ વસ્તુ ખરીદવા લોકો ઓછા પ્રેરાશે. પણ એની જગ્યાએ કોઈ હીરો છે, કોઈ એક્ટર જે છે, કોઈ સારો ખેલાડી છે, કોઈ હિરોઈન છે, અભિનેત્રી છે એ વસ્તુની જાહેરાત કરશે તો લોકો શું થશે કે ભાઈ એ જાહેરાત જે છે પોપ્યુલર વ્યક્તિ દ્વારા કરેલી છે તેથી લોકો જે છે વસ્તુ શું કરશે? ખરીદવા પ્રેરાય છે. એ વસ્તુ લોકો ખરીદશે કારણ કે પોપ્યુલર વ્યક્તિ દ્વારા આ જાહેરાત થાય છે. જો એ ખરીદે છે, એ જાહેરાત કરે છે, એને માનો કે ફેર લવલી છે, કોઈ શેમ્પુ છે બરોબર એની જાહેરાત કરે છે, એ જો એવો દેખાય છે તો આપણે પણ એની જેવા દેખાય છે એવો વ્યક્તિને ભાવ થાય છે. એટલે કે આવી જે જાહેરાતો છે એડવર્ટાઇઝમેન્ટ બરોબર એ કોઈ સારા વ્યક્તિ દ્વારા, પોપ્યુલર વ્યક્તિ દ્વારા જ કરવામાં આવતી હોય છે. આપણે પાઠ તરફ પાછા આવી જઈશું. પાઠની બહાર જઈશું નહીં. Is it really quicker? શું આ ક્વિકર ખરેખર ઝડપથી કરે છે ભાઈ? આ કામ શેમ્પુ જે છે એ ઝડપથી કામ કરે છે. Give me a proof. મને એની પ્રૂફ એટલે કે સાબિતી આ કયો પ્રયોગ કર્યો જેનાથી મને ટ્રસ્ટ વિશ્વાસ બેસી જાય કે આ વસ્તુ ખરેખર ક્વિકર છે, ઝડપી છે. You now I am policeman. મિસ્ટર જાડેજા છે કોણ છે ભાઈ? હવે તમને ખબર પડે છે કે ભાઈ મિસ્ટર જાડેજા જે છે એ પોલીસની અંદર કામ કરનાર વ્યક્તિ છે. એટલે કે છે ભાઈ જો હું આઈ એમ અ પોલીસમેન, હું પોલીસનો માણસ છું. પોતાની જાત અહીંયા બતાવે છે કે ભાઈ હું પોલીસ મારે સાબિતીની જરૂર છે. જે કહી રહ્યો છું તે ખરેખર યોગ્ય છે કે નહીં? યસ સર, આઈ નો. હા સાહેબ હું જાણું છું તમે પોલીસમેન છો. સર જસ્ટ 3 મિનિટ્સ. ફક્ત મને કેટલી મિનિટ આપો? 3 મિનિટ જ આપો. ઇટ વિલ ટેક ઓન્લી 3 મિનિટ્સ. હું તમારી ફક્ત 3 જ મિનિટ લઈશ. હું તમને સાબિત કરી બતાવું કારણ કે હેરી પટેલ જે છે એને પોતાનો ટ્રસ્ટ વિશ્વાસ છે કે હું આ સાબિત કરી શકીશ. કારણ કે કોઈ વેચનાર વ્યક્તિ જે છે એ સાબિત કરી શકતો હોય તો તે પોતે શું કરે છે? સાબિતીનું ભાઈ સાબિત કરવા માટે એ માને છે કે ભાઈ વસ્તુ જે છે મારી એ 100% પરફેક્ટ છે.
મિત્રો તમને સાબિત કરી આપીશ કે છે ઓ આઈ કેન્ટ બિલીવ ઇટ ઓન કેસન મિસ્ટર જાડેજા કહે છે ઓ અરે આઈ કેન્ટ બિલીવ ઇટ શું હું માની શકું છું બિલીવ એટલે માનવું એના પર વિશ્વાસ રાખવો શું કેવી રીતે હું માની શકું વેલ સર કોણ કહે છે હેરી કહે છે વેલ સર તો સારું સાહેબ ઇટ્સ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા એટલે કોઈ વસ્તુ બનાવવાની રીત જેને ફોર્મ્યુલા કહેવામાં આવે છે કે ભાઈ આ ખાસ ફોર્મ્યુલા છે કેવો ફોર્મ્યુલા છે કેવી રીતે વસ્તુ બનાવવાની આ રીત છે કે ઇટ હેઝ લેસ ફોર્મ લેસ એટલે ઓછા ફોર્મ એટલે ફેર કે ભાઈ આ શેમ્પુ તમે વાપરો તો માથાની અંદર જે બીજા સાબુ વડે ફેર ચડશે નહીં બીજા શેમ્પુ વડે વધારે ફેર ચડશે નહીં એટલે શું કહે છે લેસ ફોર્મ એટલે કે ઓછા ફેર ચડે છે જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ એન્ડ યુ હેવ ક્લીન આ જે છે શેમ્પુ ને શું કરો તો માથાની અંદર યોગ્ય રીતે લગાવો કેટલી મિનિટ રહેવા દો 3 મિનિટ રહેવા દો એટલે આખા માથાની અંદર શું થઈ જશે તમારા જે વાળ છે એકદમ ક્લીન ચોખ્ખા થઈ જશે લેટ્સ મી થિંક મિસ્ટર જાડેજા કહે છે શું લેટ્સ મી થિંક બદલે વિચારવા કે ભાઈ વસ્તુ લેવી કે ન લેવી કારણ કે હેરી પટેલે પોતાનો ટ્રસ્ટ વિશ્વાસ બેસાડી દીધો છે એટલે કે છે કે વસ્તુ ખરીદવી કે ન ખરીદવી મને થોડું વિચારવા દે હવે મિસ્ટર જાડેજા સમટાઈમ થિંક આફ્ટર ટેલ મી કહે છે કે તેની સાથે હેરી પટેલ શું કહે છે સર you can buy a small bottle and try it for only 75 rupees કે ભાઈ શું કરો કે સાહેબ હે મિસ્ટર જાડેજા કે તમે મારી પાસે રહેલી જે નાની બોટલ સ્મોલ બોટલ જે નાની બોટલ છે બરોબર તે લો અને તમે ટ્રાય કરો કે જે 75 રૂપિયા 75 રૂપિયાની માત્ર આવે છે તે તમે પહેલા વાપરી જો પછી બીજી બોટલ લેજો જ્યારે આવું ત્યારે આઈ એમ શ્યોર ઇટ ઓલ સેટિસ્ફાય યુ or I will take him back and return your money જો પોતે વિશ્વાસ વ્યક્તિ છે તેને વિશ્વાસ છે કે મારી વસ્તુ સારી છે એટલે સામેવાળા વ્યક્તિને શું કહે છે કે આઈ એમ શ્યોર મને વિશ્વાસ છે તમારી ઉપર સેટિસ્ફાઈ જો તમને સંતોષ થશે યુ સેટિસ્ફાઈ તમને ખરેખર આજે મારી વસ્તુ ખરીદ્યો છો તેનો તમને શું થશે સંતોષ થશે ઓર અને આઈ વિલ ટેક ઇન બેક એન્ડ રિટર્ન યોર મની જો તમને ન ફાવે તેને લો અને જો તમને વસ્તુ ન ફાવે તો બેક પાછી આપી દેવાની આઈ એમ રિટર્ન યોર મની હું તમને તમારા પૈસા છે તેની બોટલ કરી દઈશ 75 રૂપિયાની એ પૈસા હું તમને પાછા આપી દઈશ કોણ કહે છે હેરી પટેલ હેરી પટેલ કહે છે મિસ્ટર જાડેજા એગ્રી એન્ડ બાઉટ 100 મિલી અ ક્વિકર શેમ્પુ કે મિસ્ટર જાડેજા એગ્રી એટલે કે સંમત થયા ખરીદે છે શું ભાવ બાયનો ભૂતકાળ શું આવે છે ભાવ ખરીદે છે કેટલા મિલી ખરીદે છે 100 મિલી બરોબર ક્વિકર શેમ્પુ ખરીદે છે હેરી થેન્કડ હિમ એન્ડ ગીવ હિઝ વિઝિટ કાર્ડ અને હેરી જે છે એ શું કરે છે પોતાનો જે સેલ્સમેન છે એ પોતાનો શું આપે છે વિઝિટિંગ કાર્ડ બરોબર નાના કાર્ડ આવે છે એ તમે જોયા છે કે આવું કાર્ડ જે છે બરોબર એ કોને આપે છે મિસ્ટર જાડેજાને આપે છે એમાં શું માહિતી લખી છે તેને વાંચી લેજો ટેક્સ્ટ બુકની અંદર ચલો હવે આપણે આગળ જોઈએ આ એક વ્યક્તિની મુલાકાત પતી ગઈ 1 people of the visit finish
after 2 number people ની વિઝિટ જોઈએ. નેક્સ્ટ he went Ms. શારદા મોદી's house. અને બીજી મુલાકાત નેક્સ્ટ પછી ક્યાં જાય છે? શ્રીમતી શારદા મોદીના હાઉસ ઘરે પહોંચે છે. he reached the doorstep. reached એટલે કે ત્યાં પહોંચે છે. ત્યાં શારદા મોદીનું જે હાઉસ મકાન છે ત્યાં દરવાજે પહોંચે છે. and read the name plate. એટલે કે ભાઈ નેમ પ્લેટ એટલે શું? કોઈ અધિકારી હોય ત્યાં તેની શું હોય છે? નામની તકતી આવી પ્લેટ લખેલી હોય કે ભાઈ એસ વાય ઝેડ પર કોઈ નામ લખેલું હોય ગમે તે વ્યક્તિનું, બરોબર? એ નેમ પ્લેટ નામની તકતી બરોબર લગાવેલી હતી કે આ શારદા મોદીના ઘરના દરવાજાની બાજુની અંદર દિવાલ ઉપર લખેલું મિસ શારદા મોદી વેલકમ. મિસ શારદા મોદી શું કરે છે? હેરી પોટરને સ્વાગત કરે છે. તો હેરી પોટર કહે છે, હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ સેમ્પુ. કે કેમ છો મેડમ? હેલો કે કેમ છો મેમ? મેડમ આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ સેમ્પુ. કે હું હરી હેપી હર્બલ સેમ્પુ તરફથી આવ્યો છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ? કે શું તમારી 5 મિનિટ લઈ શકું છું? એટલે શારદા મોદી જે છે શું કહે છે? સોરી, હું દિલગીરી છું, માફ કરશો મિસ્ટર પટેલ, નોટ ટાઈમ ટુડે. કે ભાઈ આજે મારી પાસે સમય છે અને તમને મળવા માટેનો આજે મારી પાસે સમય નથી, કારણ કે કોઈ કામની અંદર રોકાયેલા હશે. જોઈએ આપણે, આઈ એમ ઓલરેડી લેટ ફોર સ્કૂલ પ્રવેશ ઉત્સવ ફંક્શન. શું કહે છે? આઈ એમ ઓલરેડી, હું પહેલેથી જ તે શું છું? લેટ એટલે મોડું થઈ ગયું છે મારા કામ, બસ હું મારે ઓલરેડી પહેલેથી જ મોડું થઈ ગયું છે. ફ્રોમ ધ સ્કૂલ પ્રવેશ ઉત્સવ ફંક્શન. કે શાળા પ્રવેશ ઉત્સવ જે કાર્યક્રમ છે તેની અંદર મારે પહેલેથી જ તે શું થઈ ગયું છે ભાઈ? મોડું થઈ ગયું છે. હું પહેલેથી જ મોડી પહોંચીશ, મારે સમય લઈ ગયો છે. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. કે ત્યાં હું ચીફ ગેસ્ટ એટલે કે મુખ્ય અતિથિ તરીકે ત્યાં મારે પહોંચવાનું છે. કે ભાઈ ત્યાં મુખ્ય મહેમાન છું. જો શારદા મોદી મુખ્ય મહેમાન હશે તો કોઈ એની સારી એવી પોસ્ટ પણ હશે. જોઈએ, ઓકે આઈ કેન યોર 5 sorry okay can I have your contact number? મેં પટેલ નિરાશ થતો નથી. એટલે શું કહે છે કે શું તમે તમારો મને કોન્ટેક્ટ નંબર આપશો? કોને કહે છે? મિસ શારદા મોદીને કહે છે. મિસ શારદા મોદી કહે છે, વાય નોટ? શા માટે નહીં? કે હું શા માટે તમને મારો કોન્ટેક્ટ નંબર ન આપું? કે છે હર ઇઝ માય કાર્ડ. શારદા મોદી જે છે એ પોતાનું વિઝિટિંગ કાર્ડ આપે છે. મેં કહે છે ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધ કમ. અપોઇન્ટમેન્ટ એટલે કે પહેલેથી જ તે તમારે શું લેવું પડે ભાઈ? પરમિશન. એટલે કે તેમને મળવું હોય તો એના માટે અગાઉથી તમારે સમય લેવો પડે, એને અપોઇન્ટમેન્ટ કહેવામાં આવે છે. તમે મળવા માટેનો સમય લઈ મને મળી શકો છો. આઈ વિલ થેન્ક્સ. ઓકે, હું તમારો આભાર માનું છું. કેવું કાર્ય છે તમે જોઈ શકો છો અહીંયા. મિસ શારદા મોદી, શ્રીમાન શારદા મોદી શું છે? બીએ એલએલબી. કે ભાઈ તેઓ કદાચ વકીલનો એડવોકેટ પણ હોઈ શકે છે. મેયર, ભાઈ શું છે ભાઈ? મેયર છે. સુરેન્દ્રનગર ગુજરાત ઇન્ડિયા. કે સુરેન્દ્રનગરના શું છે ભાઈ? મેયર છે. ગુજરાત રાજ્ય અને ભારત. ઓકે, કાર્ડની અંદર તમે લખેલું છે કે કોઈ સારી પોસ્ટ ઉપર છે એટલા માટે એની મળવા માટે શું લેવું પડે છે? અપોઇન્ટમેન્ટ લેવું પડે છે, કારણ કે તેઓ મેયર છે. મેયર જે જિલ્લાનો વડો હોય, બરોબર, મહાનગરપાલિકા એનો વડો એને મેયર કહેવામાં આવે છે. કે ઇટ વોઝ 12:30. કે ભાઈ અત્યારે કેટલા વાગી ગયા છે?
12:30નો સમય થયો છે. He was hungry. એને ખૂબ જ શું લાગી છે? ભૂખ લાગી છે. On his way he saw a fox. અને તેને શું કરે છે? તે સમયે જોયું એક શું હતું? બોર્ડ બનેલું હતું. શું બોર્ડ હતું? બોર્ડ પર રેશમા બ્યુટી પાર્લર. કે ભાઈ બોર્ડ ઉપર શું લખ્યું હતું ભાઈ? રેશમા બ્યુટી પાર્લર. એ કોઈ દુકાન ઉપર એનું બોર્ડ બનેલું હતું. એટલે હરી પટેલને એવું વિચારાય કે ભાઈ અહીંયા વસ્તુ આપણે વધારે વેચાય જશે, કારણ કે બ્યુટી પાર્લર વાળાની દુકાન છે અને ત્યાં વસ્તુ આપણે વધારે બરોબર વેચાય જશે. એટલે કે છે a good place for wholesale business. હા, આ ગુડ પ્લેસ સારી જગ્યા છે કે જ્યાં હોલસેલ ખૂબ જ સારા એવા પુષ્કળ પ્રમાણમાં વેપાર થશે. લેટ્સ મી ટ્રાય. ચાલો આપણે ત્યાં પ્રયત્ન કરીએ. ચાલો ટ્રાય કરીએ શું થાય છે. હી પાસેડ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર્ડ. તે શું કરે છે? તે દુકાનની બાજુમાં જાય છે અને કાચનું ગ્લાસ ડોર, કાચનું બારણું હોય છે એને ખોલીને શું કરે છે? એન્ટર, અંદર ચાલ્યો જાય છે. હી સેવ અ લેડી એટ ધ ડેસ્ક. કે ત્યાં ઘણી બધી શું હતી? લેડીઝ એટલે કે સન્નારીઓ, એટલે કે ત્યાં ઘણી બધી જે બહેનો, બ્યુટી પાર્લરમાં તો ખાસ કરીને બહેનો જ હોય, તો ત્યાં બહેનો ઘણી બધી એટલે કે જે મોડેલ બહેનો હોય એવી અંદર બેઠેલી સ્ત્રીઓ હતી. કે છે હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ, મી આઈ હેવ યોર 5 મિનિટ. એટલે સેલ્સમેન પોતે તરત અંદર જાય છે અને તરત શું કરે છે ભાઈ? તરત કે હેલો, કેમ છે મેડમ? કેમ છે મેમ? હું હેરી પટેલ હેપી હર્બલ શેમ્પૂ તરફથી આવું છું. શું હું આપની 5 મિનિટ લઈ શકું છું? કોણ કહે છે? હેરી પટેલ કહે છે. કારણ કે સેલ્સમેનને વેચવાનો, એના ઉપર પ્રભાવ પાડવાનો ઇન્ટરેસ્ટ હતો, એટલા માટે હેપી હર્બલ શેમ્પૂ તરફથી હેપી જે છે એ શું કરે છે? એટલે હેરી જે છે એને પ્રભાવ પાડવા પોતાની વસ્તુ તરત જ શું કરે છે? બતાવવા માંગે છે. એટલે કે વિથઆઉટ વેઇટિંગ ફોર રેશમા's રિપ્લે. રેશમા જેવો વળતો જવાબ આપે એ રાહ જોયા વિના, વિથઆઉટ રાહ જોયા વિના વેઇટિંગ શું બતાવવાનું શરૂ કરે છે? He took out the shampoo bottle from his bag. એટલે એટલે કે પોતાની બેગમાંથી શું કરે છે? આઉટ ઓફ ધ શેમ્પૂ, શેમ્પૂની બોટલ બહાર કાઢી અને શું કરે છે? ટેબલ પર મૂકી દે છે. મેં her we have special product for hair washing. શું કહે છે? મેમ, મેડમ, her we have અમારી પાસે સ્પેશિયલ ખાસ પ્રોડક્ટ ઉત્પાદિત થયેલી વસ્તુ જે છે એ શું છે? વાળ વોશિંગ માટે. કે ભાઈ જે વાળ જે છે એ ધોવા માટેનું આ સ્પેશિયલ મારી પાસે શું છે ભાઈ? શેમ્પૂ છે. This is the happy herbal quicker. આને આપણે શું કહીએ છીએ? happy herbal quicker કહીએ છીએ. It's clean the hair quicker. કે આ શું કરે છે ભાઈ? ઝડપથી વાળ ધોઈ નાખે છે. ઝડપથી વાળ ધોવે છે. And this one is happy herbal lighter. અને આ અમારી બીજી પ્રોડક્ટ જે છે એને શું કહીએ છીએ? હેપી હર્બલ લાઇટર કહીએ છીએ. આ હેલ્પ શું તમારી મદદ કરીશ. કોણ કહે છે? હેપી કહે છે. એટલે રેશમા તરત કે છે લુક મિસ્ટર, જો શ્રીમાન. હેરી કહે છે હું હેરી, આઈ એમ હેરી પટેલ. હું હરી પટેલ છું. હેરી, આઈ એમ સોરી. કોણ કહે છે? રેશમા કહે છે ઓકે, હું દિલગીરી છું, મને માફ કરજો. નો ક્વિકર શેમ્પૂ લાઈક ધીસ. કે ભાઈ તમારો ક્વિકર શેમ્પૂ જે છે મને પસંદ છે નહીં. Sometimes this type of shampoo spoil out hair. તો ભાઈ
થોડા સમય પછી માનો કે આ શેમ્પુ જે છે સ્પોઇલ એટલે કે બગાડ કરે છે, શું બગાડ કરે તો વાળનો વાળ ફેરવી નાખે તો and that can spoil my business. આવું થાય તો મારો જે બ્યુટી પાર્લરનો બિઝનેસ છે એને નુકસાન પહોંચે છે. એવું કોણ કહે છે? રેશમા કહે છે કે ભાઈ આ શેમ્પૂનો ઉપયોગ કરીને જો વાળ કોઈને ખરી જાય તો મારા બિઝનેસને શું થાય છે ભાઈ? નુકસાન પહોંચે. એટલે હું આવું કરીશ ને, એટલે કે હું આ વસ્તુ તમારી જે છે એ ખરીદવા માંગતી નથી. થોડો સમય છે, થોડો પાઠ પણ બાકી છે, તો બને ત્યાં સુધી આપણે પાઠ પ્રયત્ન પૂરો કરીએ જેથી પાઠ આપણો પૂર્ણ થઈ જાય. 5 મિનિટ વધારે ખેંચી લઈશું, વાંધો નહીં ને? ચલો. નો મેડમ, ધીસ સ્પીકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. ના મેડમ, આ જે સ્પીકર જે છે તમારા બિઝનેસને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. બરોબર? તમારા ધંધાને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ રાઇસ યોર કસ્ટમર હેર. અને રાઇસ એટલે વધારશે, હેર એટલે વાળ, કસ્ટમર એટલે ગ્રાહક. તમારા જે ગ્રાહક છે એના વાળ શું થશે ભાઈ? વધશે. અને અત્યારે ફેશન એવી છે વાળ વધારવાની નહીં, વાળ કટિંગ કરાવવાની ફેશન છે કે ભાઈ આ તમે શેમ્પુ વાપરશો તો વાળ જરૂર ચોક્કસ વધશે. ઇટ હેઝ પોર હર્બલ લાઈફ. કે ભાઈ આ જે હર્બલ શેમ્પુ છે એની અંદર શું છે? અરીઠા છે, આમળા છે અને સિકાકાઈ પણ નાખવામાં આવે છે. ઇટ હેઝ સો મની અધર થિંગ્સ ટુ રીડ ઇનટુ ધ ટેબલ. કે ભાઈ એની અંદર અરીઠા, આમળા અને સિકાકાઈ જેવી ઔષધિઓ નાખવામાં આવે છે. બીજી ઘણી બધી ઔષધિઓ, કુદરતી નેચરલ ઔષધિઓ એની અંદર ઉમેરવામાં આવે છે. તે ઔષધિઓ જે ટેબલ જે છે એ બોટલ છે એની અંદર કોષ્ટક છે, કોષ્ટકની અંદર વાંચી છે. રેશમા રીડ ધ ટેબલ. કે રેશમા શું કરે છે? લેબલ વાંચે છે. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ? તો એની શું કિંમત છે? ઓ રૂપીસ 152 from 220 મિલી બોટલ. કે 220 મિલી બોટલના 152 રૂપિયા. મેડમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. આ શું છે ભાઈ? તો છૂટક કિંમત છે. આઈ કેન ઓફર યુ ગુડ ડિસ્કાઉન્ટ. હું તમને ખૂબ જ સારું એવું વળતર, ડિસ્કાઉન્ટ એટલે વળતર આપીશ. લેટ્સ વી સી. લો હું જોઈ લઉં. એટલે શું કહે છે? એ ઓપન હિઝ ડાયરી. કે તે પોતાની શું કરે છે? ડાયરી જે છે એની અંદર કોણ જોવે છે? હેરી પટેલ જોવે છે. ટેક ધીસ 500 મિલી બિગ બોટલ. કે આ 500 મિલીગ્રામની એક શું છે ભાઈ? મોટી બોટલ છે. ઇટ વિલ કોસ્ટ યુ 320 રૂપીસ. કે આ મોટી બોટલ છે 500 રૂપિયાની છે, તેની કિંમત છે 320. બટ રૂપીસ 1050 500 for 5 સેમ બોટલ. કે જો તમે 5 બોટલ ખરીદો તો તમને 1500 રૂપિયાની પડશે. એક બોટલની કિંમત કેટલી હતી? 320. 5 બોટલ ખરીદો તો તમને કેટલાનો ફાયદો થશે? રૂપિયા 100 રૂપિયાનો ફાયદો થશે. કોણ કહે છે? હરી પટેલ કહે છે. Then is okay, please give me 5 બોટલ. તો ચાલો હરી પટેલ તું મને 5 બોટલ મને આપી શકે. દે એક્સચેન્જ દે વિઝિટિંગ કાર્ડ. એટલે શું કરે છે? બંને હેરી પટેલ અને રેશમા બ્યુટી પાર્લર એકબીજાને શું આપે છે? વિઝિટિંગ કાર્ડ આપે છે. હેરી પટેલ કહે છે થેન્ક હર એન્ડ હેલ્પ હંગ્રી અગેન. અને હવે શું થાય છે કે હેરી પટેલને ખૂબ જ ભૂખ લાગી હોય છે. ધીસ ટાઈમ ઇઝ હંગ્રી વોઝ સ્ટોપ. હવે ખૂબ જ ભૂખ લાગી છે અને રેશમા બ્યુટી પાર્લર વાળાનું જે વિઝિટિંગ કાર્ડ છે એનો અભ્યાસ તમે કરજો. અહીંયા આપણે શું થાય છે કે એક્ટિવિટી 3 પૂર્ણ થાય છે. બરોબર? તો આપણે અહીંયા પાઠ શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ.
ઓકે, મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? તો ચલો આવો વિડિયો આપણે હજુ આગળ મૂકીશું. કેટલી મિનિટ થઈ ગઈ?